હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેસ. હજુ હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને નહીં ધોઈને રેડી થઈ ગયા, માથું ધોયું છે, હજુ ગુચ્ચો કાઢવી છે. તો કહું પછી હજુ લીલું છે, ઘડી કરીને કાઢીએ. અને ચલો તો પછી તમને લોકોને મળું છું. ગાઈસ, કપડાં પણ સૂકવી દીધા છે, કપડાં સુકાય છે. જો કાલે આપણે રાત્રે આ બે પેન્ટનો કલર કર્યો છે, પવિત્રાના છે, બંને બ્લેક કલર કરે છે. હવે જોઈએ છીએ કલર કેવો રહે છે, કે પ્રકાશ પડે છે એટલે એટલો બધો દેખાશે નહીં. જો કાલે કર્યો છે, હવે સારો રહે તો ઠીક છે. પેન્ટ એવા ને એવા છે, પણ કલર થોડો આછો થઈ ગયો હતો. મમ્મી મને કલર કરી આપજે, પેન્ટનો કલર કરી આપજે. તે કહું લાવીને પહેલાં કલર તો કરી દઈએ કેવું રહે છે. તો ચલો હવે આપણે માથામાં ગુચ્ચો કાઢી દઈએ. સુકાઈ ગયું છે અને પછી જમવાના ટાઈમે મળીએ. અત્યારે તો બનાવી દીધું છે, શાક રોટલી બનાવી છે. જમવાવાળું કોઈ આવ્યું છે નહીં, જમવા આવે એટલે પછી બેસી જઈએ. પવિત્રા પણ સ્કૂલે ગઈ છે, કુશ લેવા ગયો છે, તો એ લોકો આવે ને પછી જમી લઈએ. અને મમ્મી ગયા છે આજે એકાદશીમાં 11 ભરવા માટે, તો એ ઘરે છે નહીં. એ તો એમનું સવારમાં ટિફિન લઈને જ જાય, હવે સાંજે આવશે છેક. તો ચલો પછી મળું છું. જો ગાઈસ, શિયાળામાં ફર્સ્ટ ક્લાસ ગાજરનો હલવો બની રહ્યો છે. જો આ ગાજર અને આ ગાજરનો હલવો બનાવવાવાળા જો ગાજરને ઘી નાખીને પહેલાં શેકી લઈએ. ઘી નાખીને શેકાઈ છે. તો વાર લાગશે હલવો બનતા, તો બહુ વાર લાગશે. એવું છે. જો આપણે ગાજર આટલું પાણી નીકળ્યું, પીવું તમારે? જો આ ગાજરનું પાણી, સ્વીટ પાણી સરસ સગડી. કોઈ પીવું છે? મસ્ત લાગે ગાજરનો આ તો જલસા પડી જવાના ગાજરનો હલવો ખાઈને. ના તો ગાજર હારા હતા, કાલ માર્કેટમાં લીધું તો લાવી લેવા દે. આ બાજુ સરસ ગાજર હતા, એને તો લાવી બેસી જવા દે. અમે કોઈ ક્યારે નીકળ્યા છીએ. હું ગાજરનો હલવો બનાવજે, ગાજરનો હલવો બનાવજે. એ વળી કહું ગાજર હારા આવે ને પછી બનાવું કહું. એવું એમ. એ વળી કાલ હારા હતા ગાજર, તો લઈ જવા દે. બરાબર. આના પછી એવું કરવાનું હવે? હા, આના પછી એવું કરવાનું? આના પછી ને જો શેકાઈ જાય તો દૂધ નાખવાનું. એવું છે. દૂધ બળી જાય ત્યાં સુધી એને હલાય કરવાનું. કાજુ બદામ છેલ્લે એમ? કાજુ બદામ છેલ્લે. મીઠું બેઠું નાખવાનું કે નહીં? તમારે મીઠા વાળો ખાવો હોય તો તમને અલગથી કરી આપો મીઠા વાળો નવો. ના, તમે બધા જે ખાતા એ જ ખાવું નું તો. ના ના, તમારે અલગથી ખાવું હોય મીઠા વાળો, હું અલગથી એવું કાં ખાઉં? તમારે ખાવું હોય તો પછી તમને ખવડાવીએ મીઠા વાળો. તમને આમ મીઠું બહુ ભાવે ને, મીઠું બહુ ભાવે ને તમને, એ વળી મીઠું નાખીને બનાવીએ થોડો. સારું, ચલો ગાઈસ, બની જાય પછી તમને બતાવું. જો ગાઈસ, આપણે ગાજરનો હલવો બનાવ્યો હતો તો એ રેડી થઈ ગયો છે, તમને બતાવું. તો જો આટલો બન્યો છે ગાજરનો હલવો. તો એની અંદર આપણે દૂધ નાખ્યું હતું, પછી ફ્રેશ મલાઈ એટલે જે આપણે ઘરની જ મલાઈ હોય છે એ મલાઈ પણ નાખી છે, 1 ચમચા જેટલી. ખાંડ, કાજુ બદામ શેકીને થોડા નાખ્યા છે અંદર. અને સરસ મજાનો ગાજરનો હલવો કણીદાર થઈ ગયો છે. તમારે લોકોને પણ ગરમા ગરમ લાઈવ ગાજરનો હલવો ખાવો હોય તો આવી જાઓ. સરસ મજાનો લાઈવ હલવો ગરમા ગરમ થઈ ગયો છે. ગરમ હોય ત્યાં સુધી બહુ મજા આવે ખાવાની. તો ચલો ગાઈસ, તમે લોકો પણ આવી જાઓ ગરમા ગરમ ગાજરનો હલવો ખાવા માટે. અને કેટલી મિનિટ થઈ? 25 મિનિટ થઈ છે ગાજરનો હલવો બનાવતા. તો ચલો પહેલાં આપણે કાનાજીને ધરાવી દઈશું, અને ત્યાં સુધી એંઠો ના થાય. કોઈ છે નહીં તો કાનાજીને ધરાવી દઈએ પહેલાં, નકર પાછા છોકરાઓ આવે ને તો એંઠો કરે. તો ચલો ગાઈસ. જો ગાઈઝ, રાતના વાગ્યા છે 7:30. અહીંયા મમ્મી બનાવી રહી છે નાન. જો અહીંયા બની ચૂકી છે નાન, પંજાબી સબ્જી. પંજાબી સબ્જી. જો અહીંયા ભાઈ પપ્પા જમવા બેસી ગયા. જો પંજાબી સબ્જી. ભાઈ કેવું બન્યું છે? ભાઈ કેવું બન્યું? 1 નંબર. ભાઈનો તો ફેવરેટ. તો ચલો ગાઈસ, હું આની સાથે મારા બ્લોગને એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે
તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.